નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 15 રાજ્ય સરકાર એની ચર્ચા કરતા હતા, બરાબર। જેમાં એક નેક્સ્ટ લેક્ચર આપણે લીધેલો છે કે જેની અંદર વિધાન પરિષદની આપણે વાત કરી, બરાબર। પછી ત્યારબાદ આજે વિધાનસભા, બરાબર, કારણ કે ધારાસભાના બે ગૃહ, એક વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર। તો વિધાન પરિષદ એટલે ઉપલું ગૃહ, જે એટલે કે ઉપલા ગૃહની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરેલી। આજે નીચલું ગૃહ એટલે કે વિધાનસભા, જેની ચર્ચા આજે કરવાની છે। તો જોઈએ કે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે। બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકે નહીં। એટલે કોઈ પણ રાજ્યની અંદર જ્યાં વિધાનસભા હોય એટલે દરેક રાજ્યની વિધાનસભા ફરજિયાત છે, બરાબર। એટલે અહીંયા 60થી ઓછામાં ઓછી ન હોવી જોઈએ સીટ, બરાબર। ઓછામાં ઓછી 60 તો હોવી જ જોઈએ અને વધુમાં વધુ 500। આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાની સીટ હાલની 182 છે, બરાબર। આ એક યાદ રાખવા માટે, સમજવા માટે, આપણી ગુજરાત રાજ્ય વિધાનસભાની સીટ કેટલી છે? 182। એટલે એની આપણે મર્યાદા, બરાબર, એક ખાસ ઓછો આંકડો અને વધારે આંકડો બે યાદ રાખવાના કે ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500, બરાબર। આ એની મર્યાદા છે। વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત, વિધાનસભાનો સભ્ય એને શું કહેવાય? તો કે ધારાસભ્ય કહેવાય। શું કહેવાય? ધારાસભ્ય, MLA। તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર। એની લાયકાતની અંદર પહેલું છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। આપણે વિધાન પરિષદમાં 30 વર્ષની ઉંમર હતી, પરંતુ વિધાનસભામાં 25 વર્ષ કે 25 વર્ષથી વધુની ઉંમર હોય તો એમાં ઉમેદવારી કરી શકે છે। તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, પગાર મેળવતો ન હોવો જોઈએ। સવેતન એટલે પગાર, બરાબર। ગવર્મેન્ટ કર્મચારી હોય અને નિવૃત્ત થઈ ગયું હોય અને પાછો એને પેન્શન મળતું હોય તો એ ન ચાલે, કાં એને રાજીનામું આપી દેવું પડે તો હાલે। તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં। ગંભીર સજા પામેલ ગુનેગાર હોય તો ન ચાલે, નાદાર ન હોય, બરાબર, કે વારંવાર છે એ ગુનામાં સંડોવાયેલો રહેતો હોય, બરાબર, માનસિક રીતે અસ્થિર હોય, બરાબર, તો એવા વ્યક્તિ છે એ ન ચાલે। ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે, બરાબર, કારણ કે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી, વિધાન પરિષદ છે એ રાખવી કે ન રાખવી રાજ્યએ નક્કી કરવાનું હોય, પણ વિધાનસભા તો દરેક રાજ્યમાં ફરજિયાત છે। રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે, અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે રાજ્યના મત વિભાગને। દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય, બરાબર। દરેક મત વિસ્તાર હોય એમાંથી એક એક સભ્ય ચૂંટાય। દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ લઈએ તો એ જોવા જઈએ તો છે મોરબી માળિયા, બરાબર, એ વિસ્તારથી હોય એક સીટ, પછી એ રીતે ટંકારા પડતરી એ બીજો વિસ્તાર, બરાબર। આવી રીતે અલગ અલગ વિસ્તાર છે એ નક્કી કરવામાં આવે, એ દરેક વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય। XYZ અપક્ષ ગમે તે પક્ષના ઊભા હોય વ્યક્તિઓ, એમાંથી એક વ્યક્તિ ચૂંટાય, બરાબર ને। આવી રીતે આખા ગુજરાતમાંથી આપણે જોવા જઈએ તો 182 ચૂંટાય। દરેક રાજ્યમાં એની સીટ કેવી હોય? વસ્તીના પ્રમાણે અલગ અલગ। ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો આવેલી છે। દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય, તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવે, જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે। મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય, તેમજ કોઈ પણ પક્ષના ન હોય એવા અપક્ષ ધારાસભ્યો પણ હોય, બરાબર। XYZ જે પક્ષનાય આવતા હોય, એટલે મોસ્ટ ઓફ પક્ષનાય હોય ને અમુક એવું બને અપક્ષનાય હોય કે જે કોઈ પક્ષમાંથી ન હોય, ઉમેદવારી પોતાની રીતે ઉમેદવારી કરેલી હોય, બરાબર, તો એ અપક્ષના ઉમેદવાર કહેવાય, અત્યારે પણ છે। ગુજરાતનું વિધાનસભા ભવન ગાંધીનગર ખાતે આવેલું છે, બરાબર। ગુજરાત વિધાનસભા ભવન ક્યાં છે? ગાંધીનગર, કે જેનું નામ પણ આપણે અગાઉ કીધેલું હતું, વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ ગાંધીનગર, બરાબર, એનું નામ છે। ચૂંટણી, કે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણીઓ દર 5 વર્ષે થાય। આપણે યાદ રાખવાનું કે આપણા દેશની અંદર સામાન્ય ચૂંટણીઓ છે એની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની છે? 5 વર્ષની। વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહેવામાં આવે છે। અંગ્રેજીમાં તેને MLA પણ કહેવાય, બરાબર। MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે।
એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં એટલે એમએલએ તરીકે ઓળખવામાં આવે છે. એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. બરાબર, જે તે મત વિસ્તારના લોકો હોય એ એને વોટિંગ આપે, બરાબર ને એના દ્વારા એ ચૂંટાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભામાં ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે. બરાબર, XYZ જે પક્ષ હોય એ પોતાના એક એક ઉમેદવારને અલગ અલગ વિસ્તારમાંથી ચૂંટણી માટે ઊભા રાખે છે. અને જે કોઈ એકેય પક્ષના ન હોય એવા અપક્ષના ઉમેદવાર પણ ઊભા રહીએ અને એ ચૂંટાઈ પણ જતા હોય એવું પણ બને છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીને આધારે વિધાનસભાના સભ્ય બને છે. બરાબર, હવે XYZ દાખલા તરીકે કોઈ પણ મત વિસ્તારમાં છે 10 વ્યક્તિ ઊભા હોય તો 10 વ્યક્તિમાંથી જેને જાજા મત મળે એ વ્યક્તિ ચૂંટાયેલો ગણાય. જે પક્ષના સભ્ય વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષની સરકાર રચાય છે. દાખલા તરીકે એ નામનો પક્ષ ને બી નામનો પક્ષ, તો 182 છે એમાંથી એ નામના પક્ષને 120 સીટ મળી. બરાબર, અને બાકીના જે બી, સી ને ડી છે, બરાબર, એને પાછળના જે સભ્ય વધ્યા એ બધા મળ્યા. તો સૌથી બહુમતી તો 120 વાળાની જ થઈ. તો જેની બહુમતી છે, બહુમતી એટલે કે જેટલા હોય સભ્ય, દાખલા તરીકે 182 છે, બરાબર, તો એના અડધા કરતાં પણ વધારે સભ્ય જેના ચૂંટાય એની બહુમતી કહેવાય. બરાબર, તો બહુમતી જેની મળે, બરાબર, જેના જાજા સભ્યો ચૂંટાય એની બહુમતી કહેવાય. અને જેની બહુમતી હોય એની શું બને? સરકાર. પછી સરકાર બને એમાંથી એકને મુખ્યમંત્રી બનાવે અને એમાંથી અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ખાતા આપે. બરાબર, અલગ અલગ વિભાગ, ખાતા, અલગ અલગ મંત્રી બનાવે. દાખલા તરીકે પાણી પુરવઠા મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, નાણાં મંત્રી, બરાબર, આવા અલગ અલગ વિભાગ આપવામાં આવે. બરાબર, વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે અહીંયાથી ચૂંટીને એને મોકલેલો છે અને અહીંયા જઈને આપણું બધાનું વ્યવસ્થિત સંચાલન કરે રાજ્યનું અને આપને બધી સુવિધા પૂરી પાડે, એ એનું કામ. ચાલો, સમયગાળો કે વિધાનસભા કાયમી ગૃહ નથી. એની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની. આપણે ભણી ગયા હતા અગાઉ વિધાન પરિષદ. બરાબર, વિધાન પરિષદ છે ને એ કાયમી ગૃહ છે. બરાબર, કારણ કે એના 1/3 સભ્ય નિવૃત્ત થાય ને પાછા 1/3 સભ્ય બીજા નવા આવે, એટલે એ ગૃહ કોઈ દિવસ ખાલી થતું નથી. આમ જોવા જઈએ તો એની એક સભ્યની મુદત 6 વર્ષની ગણાય, પણ એ ગૃહ કોઈ દી ખાલી ન થાય. જ્યારે વિધાનસભા છે એના તમામ સભ્ય 5 વર્ષે નિવૃત્ત થઈ જાય અને પાછા ફરીથી બધા ચૂંટાઈને આવે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થઈ જાય છે. બરાબર, વિધાનસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ જાય. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે તેમ નથી ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. આ એક જોગવાઈ છે. બરાબર, કે ઘણી વખત એવું થતું હોય કે એકેય પક્ષની બહુમતી થતી ન હોય અને એક પક્ષની વળી ખેંચતાણ કરીને બહુમતી થઈ જાય ને વળી પાછી સરકાર પડી ભાંગે ને વળી બીજી વાર થાય ને આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત થતી હોય ત્યારે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને જાણ કરે છે અને ત્યારે તરત જ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી જાય છે, જેનું સંચાલન રાજ્યપાલ કરતા હોય. કારણ કે રાજ્યપાલ છે ને એ રાષ્ટ્રપતિનો વ્યક્તિ ગણાય. બરાબર, આવું થતું હોય ઘણી વખત, બને પણ ખરું. અને ઘણી વખત એવું પણ થતું હોય કે મુદત 5 વર્ષની વિધાનસભાની પૂરી થઈ જાય અને ત્યારબાદ, બરાબર, પછી ચૂંટણી થાય એવો કોઈ સંજોગો ન હોય તો એની મર્યાદા છે 2-3 મહિના સુધી વિધાનસભાને વધારાની મુદત આપી શકે રાષ્ટ્રપતિ. પણ એ મુદતે પૂરી થઈ જાય 2-3 વર્ષ, 2-3 મહિનાની પ્લસ થઈ જાય અને છતાં પણ ચૂંટણી થાય એવા ન હોય તો ત્યારે છે એ વિધાનસભાને રદ કરી નાખે અને અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી જાય છે. આવું બને. જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડેલું હોય ત્યારે રાજ્યનો વહીવટ છે એ રાજ્યપાલ સંભાળતા હોય. આપણે વાત કરેલી, કારણ કે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિનો વ્યક્તિ ગણાય. વિધાનસભ્યો તેનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ સ્પીકરની નિમણૂક કરે છે અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. 182 છે એમાંથી એકને સ્પીકર બનાવવામાં આવે અને એકને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકર બનાવવામાં આવે. કે જ્યારે વિધાનસભાનું સંચાલન થતું હોય, બરાબર, વિધાનસભા ગૃહ આપણે એક્ઝામ્પલ તરીકે ગાંધીનગર છે તો અહીંયા જ્યારે પ્રશ્નોત્તરી કાળ હોય, બરાબર, વિધાનસભાના સત્ર 3 વખત ભરાય. એક શિયાળુ સત્ર,
બીજું ચોમાસું સત્ર અને ત્રીજું પહેલાં એને ઉનાળુ સત્ર કહેતા, પણ એનું નામ છે બજેટ સત્ર. એટલે આ 3 વખત તો ફરજિયાત હોય, એનાથી વધુ વખત જરૂર પડે તો બોલાવી શકે, પણ 3 વખત તો ફરજિયાત ભરવા પડે. તો ત્યારે બરાબર એ બેઠકનું સંચાલન કોણ કરે? અધ્યક્ષ, એટલે એને સ્પીકર કહેવાય. બરાબર, તો એ સ્પીકર, અને કદાચ સ્પીકર જ્યારે ગેરહાજર હોય તો ત્યારે ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકર છે એ સંચાલન કરે કે કેને પ્રશ્નો બોલવાની છૂટ આપવી, બરાબર, કેનો વારો છે, કેને પ્રશ્નોત્તરી કરવી. કોઈ પણ વિધાનસભ્ય છે એ ડાયરેક્ટ પ્રશ્નોત્તરી કોઈ પણ વ્યક્તિ સામે નથી કરી શકતા, હંમેશા અધ્યક્ષને સંબોધીને જ પ્રશ્નોત્તરી થાય. કે કોઈ પણ વિધાનસભા, દાખલા તરીકે મોરબીનો કોઈ પ્રશ્ન હોય, મોરબીના એમએલએ ઊભા થાય, બરાબર, હવે પાણીનો પ્રશ્ન હોય તો સીધા કાંઈ પાણી પુરવઠા મંત્રી એને ચર્ચા ન કરવાની, તો પહેલાં તેને સંબોધીને વાત કરવાની હોય? અધ્યક્ષને. એટલે અધ્યક્ષ તરત જ જે પાણી પુરવઠા મંત્રી હોય એને કહે કે ભાઈ આ પ્રશ્નનો તમે જવાબ આપો. બરાબર, આ રીતે થતું હોય. તો એ સ્પીકર. બરાબર, વિધાનસભામાં જ નાણાકીય અને સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે. બરાબર, વિધાનસભામાં નાણાકીય અને સામાન્ય ખરડા રજૂ થઈ શકે. નાણાંનું જે બજેટ બહાર પડે દર વર્ષે એ પ્રમાણે ખરડાઓ વિવિધ તબક્કામાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે, અને રાજ્યપાલની મંજૂરી મળતા એ ખરડો બની જાય છે કાયદો. દાખલા તરીકે ખરડો પહેલાં બનાવ્યો કે આ વર્ષે આટલા રૂપિયા છે એ આ કામ પાછળ ફાળવવાના, આ રૂપિયા છે આટલા કામ શિક્ષણ પાછળ, આ આરોગ્ય પાછળ, આ પાણી પુરવઠા પાછળ, એવું બધું નક્કી કરે નાણામંત્રી બજેટ બહાર પાડે ત્યારે. પછી વિધાનસભામાં રજૂ થાય, બરાબર, અને અહીંયા સર્વસંમતિથી પસાર થઈ જાય, બહુમતીથી પસાર થાય, એટલે ત્યારબાદ જાય રાજ્યપાલ પાસે, અને રાજ્યપાલ એના ઉપર સહી કરી દે કે આ બરાબર છે, અને ત્યારબાદ એ ખરડો શું બની જાય? કાયદો. પણ જ્યારે યાદ રાખવાનું કે નાણામંત્રી નાણાકીય ખરડો બહાર પાડે ત્યારે પછી બીજા કોઈનું ચાલતું નથી. એ નાણાકીય ખરડોમાં એક ખાસિયત છે. બાકી બીજો કોઈ કાયદો બનાવવો હોય તો એ કાયદો, દાખલા તરીકે વિધાનસભામાં એનું 3 વખત વાંચન થાય, બરાબર, ને 3 વખત પસાર થઈ જાય બહુમતીથી, પછી રાજ્યપાલ પાસે જાય, અને રાજ્યપાલ એ ખરડો એટલે કે જે કાયદો બનાવવાનો એના ઉપર સહી કરી દે રેડી, એટલે એ રાજ્યમાં એ નિયમ બની જાય છે. પણ એ બંધારણને સાથે રાખીને હોવો જોઈએ, બંધારણથી વિરુદ્ધ નિયમ હોવો જોઈએ નહીં, નકર એ કાયદો બનતો નથી. આપણા દેશનો નિયમ છે, કારણ કે આપણો દેશ લોકશાહી છે, એટલે બંધારણથી વિરુદ્ધ તમે કોઈ પણ કાયદાનું ઘડતર કરી શકતા નથી. ચાલો ત્યારબાદ કાર્ય, કે વર્તમાન કાયદાઓ છે એમાં સુધારા કરવા વિધાનસભાનું કાર્ય શું હોય? એમ વર્તમાન કાયદા છે એ છે કોઈ, બરાબર, એમાં સુધારા વધારા કરવાનું કાર્ય કરે, જરૂર જણાય ત્યારે નવા કાયદા બહાર પાડે, જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કરે, કે જે જૂના છે કે જેનો કોઈ મતલબ નથી, જે અત્યારે કામમાં નથી, એવા કાયદાઓ છે એને રદ કરે. અંદાજપત્ર રજૂ કરે. અંદાજપત્ર એટલે બજેટ, બરાબર, બજેટને મંજૂર કરવાનું, કારણ કે દર વર્ષે બજેટ બહાર પાડે. આપણે વાત કરેલી કે આના પાછળ આટલા રૂપિયા વાપરવાના, એ બધું બજેટ કહેવાય, નાણાકીય ફાળવણી. કારોબારી પર અંકુશ રાખે, બરાબર, કે કારોબારી છે એ વ્યવસ્થિત કાર્ય કરે છે કે નહીં, એને વધારે સત્તા ભોગવતા નથી ને, એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે વિધાનસભા. ત્યારબાદ હવે આપણે જોઈએ તો છે એ પ્રશ્નોત્તરી કાળ, બરાબર, કે ક્યારે પ્રશ્નોત્તરી કાળ હોય, બરાબર, કેવી રીતે પ્રશ્નોત્તરીની વાત આપણે જે કરેલી વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને પ્રશ્નો થાય એની વાત કરીએ. કે વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે, જે નક્કી કરેલ વિષયના ઉપર ચર્ચા કરી શકે, બરાબર, સૂચનો આપી શકે, પોતાનો મત અને અભિપ્રાય રજૂ કરી શકે. કોઈ પણ પ્રશ્ન ચાલતો હોય તેના ઉપર પોતાના જે કાંઈ વિચારો હોય રજૂ કરી શકે, પોતાનો અભિપ્રાય કે હું આવું કહેવા માગું છું, જો આવું થાય તો રાજ્યને ફાયદો થાય, દરેક નાગરિકને ફાયદો થાય, બરાબર, આવી રજૂઆત કરી શકે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. દાખલા આપણે હમણાં જ અગાઉ ચર્ચા કરેલી, બરાબર, કે XYZ, દાખલા તરીકે કોઈ શિક્ષણનો પ્રશ્ન કોઈ ધારાસભ્ય કરે તો તરત જ વિધાનસભાના જે અધ્યક્ષ હોય, બરાબર, પહેલાં એને વાત કરેલી હોય કે ભાઈ અમારા વિસ્તારની અંદર અધ્યક્ષશ્રી આવો પ્રશ્ન છે તેનું અમારે શું કરવું, તો તરત જ અધ્યક્ષ સીધા જ કોને વાત કરશે? પ્રશ્નો જવાબ આપવા માટે ઊભા કરશે શિક્ષણ મંત્રીને. ભાઈ ચાલો આ શિક્ષણનો પ્રશ્ન છે તો એનો તમે સારો એવો જવાબ આપો. તો ત્યારે શિક્ષણ મંત્રી કહેશે કે ભાઈ આના માટે અમારી આ જોગવાઈ છે અને આ અનુસંધાને અમે એનું છે આ રીતે સોલ્યુશન કરશું, બરાબર. આ રીતે પ્રશ્નોત્તરી થતી હોય અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંહેધરી આપે છે, બરાબર, ગૃહને ખાતરી આપે છે કે બરાબર, દાખલા તરીકે આપણે શિક્ષણનો પ્રશ્ન કર્યો હોય કોઈ ધારાસભ્ય, તો તરત શિક્ષણ મંત્રી જવાબ આપે અને ખાતરી આપે કે માનનીય અધ્યક્ષશ્રી, હું તમને ખાતરી આપું છું કે અમારી સરકાર આટલા સમયની અંદર આ પ્રશ્નનું સોલ્યુશન કરી દેશે, બરાબર, આવી ખાતરી આપે.
જો આ ઉપર ચિત્ર આપેલું છે વિધાનસભાની બેઠક વ્યવસ્થા છે બધી, બરાબર, કે બધા ધારાસભ્યો બેઠેલા હોય એની બેઠક વ્યવસ્થાની અંદર આ બધા ધારાસભ્યો હોય. આ પહેલી જે હરોળ છે ને એ બધા મંત્રી હોય, પછી અહીંથી બધા ધારાસભ્ય શરૂ થાય, આ બધા ધારાસભ્યોની સિટિંગ હોય. પછી આ જે ચિત્ર આપણે વાત કરેલી છે કે અધ્યક્ષ, બરાબર, આ એ અધ્યક્ષ છે, બરાબર, કે જેને અનુસંધાને છે એ રજૂઆત થતી હોય. જોજો વિધાનસભા ગૃહ ચાલુ હોય ને કે વિધાનસભા જ્યારે ભરાણી હોય ત્યારે મેન સ્થાન અધ્યક્ષનું ગણાય. આ મુખ્યમંત્રીની બધા નીચે બેસે, બરાબર. મેન સ્થાન કેનું કહેવાય? અધ્યક્ષનું. અધ્યક્ષ ધારે તો મુખ્યમંત્રીને પણ ગૃહમાંથી ગેટ આઉટ કરી શકે છે, બરાબર. અને ઘણી વખત એવું પણ થતું હોય કે અતિ ગંભીર પ્રશ્નો થતા હોય, ખોટા પ્રશ્નો થતા હોય, વાદ વિવાદ થતા હોય, સતત એવો વિરોધ થતો હોય તો એ ગમે તે વ્યક્તિને એટલે કે ગમે તે ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરી શકે છે. આવી સત્તા વિધાનસભાના અધ્યક્ષ પાસે છે. ઘણી વખત બનતું હોય, બરાબર, કે ખોટી એવી બબાલ થતી હોય નકામી, બરાબર, તો એવા સમયે અધ્યક્ષ છે એ પોતાની સત્તા છે કે કોઈ પણ ધારાસભ્યને તે ગૃહમાંથી બહાર ધકેલી શકે છે, એટલે કે સસ્પેન્ડ કરી શકે છે, બરાબર. તો એ ત્યારે મુખ્યમંત્રીનું પણ નથી ચાલતું, કારણ કે મુખ્યમંત્રી પણ એની નીચેની બેઠક વ્યવસ્થામાં હોય. એ ધારે તો એની પાસે સત્તા છે કે મુખ્યમંત્રીને પણ બહાર મોકલી શકે છે, બરાબર. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકે. મેં તમને વાત કરી અગાઉ એ પ્રમાણે ડાયરેક્ટ કોઈ પ્રશ્નોત્તરી થતી નથી. વિધાનસભાના અધ્યક્ષને સંબોધીને જ પ્રશ્નોત્તરી થાય છે. પછી છે એના દ્વારા એ પ્રશ્નો તરત જ જે તે વિભાગના મંત્રી હોય એને પૂછવાના હોય. ચાલો, ત્યારબાદ આવે છે કારોબારી, બરાબર. તો આ કારોબારી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, બરાબર. ખાસ અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલું ઘરે જઈને ખાસ રિવિઝન કરી જવાનું, પાઠ્યપુસ્તકમાં 2 વખત વાંચવાનું, બરાબર. આભાર વિદ્યાર્થી મિત્રો.